ભલે સરહદ પર હોય કે નિવૃત્ત, તેની ઈમાનદારી ક્યારેય નિવૃત્ત નથી થતી. ઘટના કંઈક એવી છે કે આજે 7 એપ્રિલના રોજ આપણા બોટાદ જિલ્લાના માજી સૈનિક મુકેશભાઈ ધરેજીયા પાળિયાદ રોડ પર આવેલા ઉજ્જૈન બેંકના એટીએમમાં ગયા હતા. ત્યાં તેમને એટીએમ મશીનમાં કોઈ અજાણ્યા વ્યક્તિના ફસાયેલા ₹10,000 રોકડા મળ્યા. કોઈ પણ લોભ લાલચ વગર મુકેશભાઈએ તરત જ આપણા સંગઠનના પ્રમુખ શ્રી રતનસિંહ મકવાણાનો સંપર્ક કર્યો. ત્યારબાદ બેંક મેનેજરની મદદથી એ ગ્રાહકની તપાસ કરવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે આ રકમ ટાટમ ગામના રાણાભાઈ વિરમભાઈ મેવાડાની હતી. આજે બેંક ખાતે પ્રમુખ શ્રી રતનસિંહ મકવાણા અને બેંક મેનેજરની હાજરીમાં આ પૂરેપૂરી રકમ રાણાભાઈને પરત કરવામાં આવી છે. રાણાભાઈએ પણ મુકેશભાઈની આ પ્રમાણિકતા જોઈને સમગ્ર માજી સૈનિક સંગઠનનો આભાર માન્યો છે. મારું નામ મેવાડા રાણાભાઈ વિરમભાઈ, ગામ ટાઈટમ. હું એટીએમમાં સાંજે 9 વાગે પૈસા ઉપાડવા આવ્યો હતો. તે પૈસા નહોતા આવ્યા માજી આર્મી સાહેબ. પછી હું વહી ગયો રાતે. સવારમાં ભાઈને પૈસા મળેલ, પરત મને પાછા મળેલ છે. હું માજી સૈનિક ધરેજીયા મુકેશભાઈ. જ્યારે સવારે હું 9 વાગ્યે ઉજ્જીવન બેંક એટીએમની અંદર પૈસા કાઢવા આવ્યો, ત્યારે આપણે વિડ્રોલ જ્યાંથી પૈસા નીકળતો અહીંયા એમના પૈસા ફસાણેલા હતા. આવીને મેં જોયું તો 10,000 રૂપિયા હતા. પછી મેં જે પૈસા 10,000 રૂપિયા હતા એ આપણે ઉજ્જીવન બેંકના મેનેજર સાહેબને પરત આપેલ. સાહેબે પૂરી ચકાસણી અને તપાસ કરીને આ ભાઈને 10,000 રૂપિયા પરત આપેલ અને એ ભાઈને પૈસા પાછા આપી દીધેલા છે. એ બદલ મેનેજર સાહેબનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. બોટાદ જિલ્લા માજી સૈનિક સંગઠન આવા પ્રમાણિક જવાનો માટે ગર્વ અનુભવે છે. સમાજમાં આવા ઉદાહરણો જ સૈનિકો પ્રત્યે આદર વધારે છે. મુકેશભાઈને આ નેક કાર્ય બદલ બોટાદ જિલ્લા માજી સૈનિક સંગઠન તરફથી ખૂબ ખૂબ અભિનંદન.